હર હર મહાદેવ. કેમ છો બધા મિત્રો? મજામાં જશો? અમે પણ મજામાં છીએ. મહાદેવ બધાને સદા ખુશ રાખી પ્રાર્થના કરું છું. ને આજે અમે રાજસ્થાની બાળકો છે અહીંયા ઊંટ ગાડીને એવું બધું લઈને આવ્યા છે. બાળકો માટે અમે સંપલ ને કપડાને એવું બધું લઈને જઈએ છીએ. મારી ગાડી લઈને જઈએ છીએ. જસદનની બાજુમાં આપણે જે કાંઈ ટોકીજની બાજુમાં રહેશે અને ઝૂંપડાવાળીને તો નાના નાના બાળકો કેદુના અમારી વાટ જોઈ રહ્યા છે. તો ચાલો આપણે જઈએ અને અમારા વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. આપણે બાળકો પાસે પહોંચી ગયા છીએ અને નાના નાના બાળકો છે. આપણે એમને કપડાં પહેરાવવાના છે અને કેદુના અમારી વાટ જોતા હતા. જો અત્યારે ખરો તડકો છે અને 8-10 બાળકો છે નાના મોટા બધા. તો એમને માટે કપડાં લાવ્યો છો, સંપલા લાવ્યો છો અને રાજસ્થાની મોજડી તને લાવ્યો છો. આ બેન હાટું અમે લાવ્યા છીએ. 2 જોડી મોજડી છે અને 4 જોડી સંપલા છે અને 10-15 જોડી કપડાં છે. તો ચાલો આ બાળકોને બધાને દઈ દેવી. અને કેવો વિડીયો અમારો લાગ્યો અને બાળકોને કેવી મદદ કરી તો તમે કોમેન્ટમાં લખજો. જય માતાજી, હર હર મહાદેવ. આ બધા જે લગ્ન પ્રસંગ હોય એમાં જે હાંડિયા ગાડી હોય ને એ ભાડે લઈને જાય છે અને આ તડકાના જો આમનામ છે. પછી આ બાળકો જે છે એમને કપડાં ન પહેરે. અત્યારે આપણે કપડાં બધાને પહેરાવ્યા છે. રાજસ્થાનથી આવ્યા છે. જો આ બાળકો બધા ખાટલે બેસી ગયા છે અને સરસ મજાના જો બધા નાના નાના બાળકો છે. બહેનો ભાઈઓ બધા સહકુટુંબ છે અને છોકરા વાટ જોઈ રહ્યા છે કારણ કે કપડાનું બધું આવ્યું છે. તો અહીં વ્યવસ્થિત બે ગયા છે. એમને કપડાં બધાને પહેરાવી દઈશું, સંપલ પહેરાવી દઈશું, મોજડી પહેરાવી દઈશું અને બધા તૈયાર કરી દઈશું સરસ મજાના. જો અમારા બાળકો જો હવે બધાને હવન ગમે એવા કપડાં લઈ લી છે. અને આને જો અમારા ભૂરાભાઈએ કપડાં લીધા છે, અમારી બેને જો કપડાં લીધા છે. નાના નાના બાળકો હમણાં બધાને નામ પૂછીશ અને બધાને વ્યવસ્થિત આપણે ફોટા પાડવા છે. તો જો આ બેનને સરસ મજાના સંપલા અમારા બાઇકમાં, કારણ કે બાળકો ઘણા બધા હતા અને કપડાં ઘણા બધા હતા પણ જો એમને મેકી દીધા કારણ કે બધા અત્યારે એકબીજાને નાના મોટા થાય છે તો હવન રીતે માપી લઈ લે છે. એમને મોજડી છે. એમના મમ્મી પપ્પા નાનાથી ઓફ થઈ ગયા છે. તારું નામ જ બેટા? મુસ્કાન છે. હા, અત્યારે કોની ભેગી રસ? અત્યારે હા, અત્યારે જો અમારું ઘર છે. તારે શું શું લેવું બીજું? મારે એક પેન્ટ અને એક ટી-શર્ટ. અને બીજું અત્યારે તારે મોજડી દીધી પછી હું થોડાક દી પૈસા તારે લેતો. એ તો મારા બાપ નથી થતી. તો બીજાને દઈ દઈશ ને. તારે હાટું આખી જોડીને બધું લેતો હોય. હો બસ, સેન્ડલ ને બધું. મજા આવી ગઈ તને? તાર મમ્મી પપ્પા યાદ આવે તને? હા, કેવડી હતી તું? નાની એવી હતી ને? કાંઈ વાંધો નહીં. હવે હું તને જ્યારે આવીશ ને ત્યારે બધી વસ્તુ લેતી હો બેટા. હો, કાંઈ ઉપાધિ ન કરજો. એમને માસી કે સંબંધી છે અહીં ઘણા બધા રહેશે. એમને ભેગી રહેશે અને એમને થોડુંક એમ થાય કે અમારી માટે બધું નવું વસ્તુ લાવે. તો બિચારીને આ મોજડી તો એ થાતી નથી કે મારી માટેનો. તો એમને હરખ એટલો છે કે મારી ભાગમાં તો આવ્યા. કારણ કે ઘણા બાળકો છે એમને હવન રીતે બધું લઈ ગયા છે. તો આપણા બેન માટે પણ એક સરસ મજાનું એક કપડાની જોડે મોજડી લેતા આવશું. અને તમારે કોઈ પણ કાંઈ વસ્તુ દેવી હોય, કપડાં છે, સંપલ છે, કોઈ દાન કરવું હોય તો આ બાળકોને હું પોગાડી દઈશ. શું નામ છે તારું? એના નામ દીદા. હે, લીધા? તારું નામ? હિના. હિના. તાર સંપલ પહેરવાની મજા આવી ગઈ? મારી કે મજા આવી ગઈ. તને શું થયું? કે મજા આવી ગઈ. તારે સંપલ પહેરવાની મજા આવી ગઈ? હે, આ શું પહેર્યું છે? હાલો માતાજી. હાલો. હું આવ્યો તો મજા આવી ગઈ ને તમને? સા પાણી પાવાના છે? હે, કાંઈક બોલ તો ખરી. કેટલો સા પાઈશ? હે, કે 20 રૂપિયાની પાઈશ. કાલ તું કહેતી હતી ને સા પીવા રોકાઈ જાય. અત્યારે ઘરે સા પીવાનું રેડી? તૈયાર થઈ ગઈ ને મજા આવી ગઈ ને સંપલા પહેરવાની? ગીત ગામમાં કેવું ગીત ગાયું તે? મારા વીરા વિરલ તને લાડી લઈ દઈ ગીત ગાસ ને? ગાતો. જો અમારા સીધાબેન એમ કહે છે મારા વીરા વિરલ તને લાડી લઈ દો. એવું સરસ મજાનું ગીત ગાય છે. અને બાળકો માટે આનંદ કરવાના છે આપણે. કારણ કે આ બાળકો રહી તો એમને ઘણી બધી મજા આવી ગઈ છે. અને ગમે મિત્રો આપણે બાળકો એ ભગવાનનું રૂપ છે. અને ગમે આપણે કોઈ અત્યારે વિડીયોમાં કાંઈ આપણે આવક તો આવતી નથી. આ જે કાંઈ જાહેરાત કરવા જાઓ, કોઈને કાંઈ દાન કરવું તે આ બાળકો માટે હું આપું છું. અને એમને એમ થાય કે આપણે ઘણું બધું આ કોઈ કપડાં છે, કોઈ સંપલ છે, બધું તો એમને મજા આવી જાય. કારણ કે આપણે
કોઈ નાના બાળકો કે મોટા બાળકો, કોઈ ખારા બાળકો કે સોખા બાળકો, કોઈ આ મોટા સાપનો કે એવું આપણે કાંઈ મન દુઃખ કોઈનું લાગતું. મારે તો બધા બાળકો હરખા છે, તો આ 10-15 દી નાતા નથી, તો આ બેનને અમારે જો મોઢું સાપે કર્યું, તો આપણને એવું કાંઈ હૂક બૂક સરતું નથી ને આ બાળકો સાથે મજા આવે છે. અને આવા બાળકોને આપણને આશીર્વાદ છે, આપણી ચેનલ ઘણી બધી આગળ આવી રહી છે અને આવા બાળકોને આશીર્વાદ છે, તો એમને પણ ઘણી બધી મજા આવી ગઈ. મુસ્કાન બેન છે, એમને સરસ મજાનો દુઆ આવશે કાઠિયાવાડી. તમે જે કાંઈ દુઆ તમારે ગાવ ગાઓ બેટા, ગા. દ્વારકાનું દેશ દોયો સાવળિયા લે બાળી રોયો મૂર્તિ મામાન મોયો રૂટેલા રકમણી જ દેવુરી રાસરમ તો ગોયા. વાહ ભાઈ વાહ. મિત્રો જો આટલી નાની ઉંમરમાં આવું સરસ અમારે તમને મુસ્કાનબેન કલાકાર બનાવી દે. બીજું એક હાલવા દો. કયું હાલવા દેવાનું છે આપણે? આપણી ચેનલ છે આ બધું તું ગાને તો બધા આખી ગુજરાતમાં જોશે. ગાલ મારા કપડા મેં સિંગ ગરવા છે હો મારા દલડા મેં સિંગ મંદડા મેં સિંગ કરવા છે મારી બેટુડિયા રે મને બડી મને ભાવના બેડા પડવા છે. વાહ ભાઈ વાહ. જો અમારે મુસ્કાનબેન સરસ મજાના કપડા મેચિંગ કરવા છે. થોડું આવડે છે, એટલે ઉંમર નાની નથી કાંઈ ભણતર કે નથી કાંઈ વસ્તુ એમની પાસે. આ તો એમને મગજની દિમાગથી બધું આવડે છે, ઘણું બધું આવડે. પછી થોડોક શરમાય છે, તો બેટા આપણે મોટી થાય એટલે કલાકાર બનવાનું. ઓકે હા, હું યુટ્યુબમાં તને પહેલાં આવીશ મળવા, વાંધો નહીં ને? હે આપણી ચેનલ મોનિટાઈઝ થાય એટલે તને સરસ મજાની સળિયા થોડી બનાવવાની પહેરાવાની છે. તને તૈયાર થઈને તને આપણે કેમ મોનાલિસા આપણે હાલી ગઈ છે કુંભના મેળામાં, એમાં આપણે સરસ મજામાં તને વિડીયામાં ગીત બધું ગવડાવવાનું, પછી તને ભણવા જવાનું, પછી વાંચીને તારે ગીત ગાવાનું બધું કરીશ ને, તો અમારે જો મુસ્કાન બેને સરસ મજાના અમારે હોશિયાર બનાવી દેવા છે. ભણતર તો કાંઈ છે જ નહીં ને, ભણવા ગઈ જ નથી ને, ભણવા ગઈ નથી. નાનપણમાં એના મા બાપ ઓફ થઈ જાય, બીજા ભેગી રહેશે અને બિચારી કોઈ દી ભણવા કોઈ દી નિશાળે જ જોઈએ, પણ તો એનું મગજ સારું છે એટલે થોડું હોશિયાર બનતી જશે. આપણે એમની માટે બને કાવથી મદદ થશે. તમારે કોઈ પણ છોકરી માટે મદદ કરવી હોય તો આપણો સંપર્ક નંબર, મોબાઈલ નંબર આપેલો છે, તો તમે પણ કરી શકો છો. તો મિત્રો અમારા ગોપાલભાઈ છે, જો એમની પાસે વાત આપણે જાણી કે તમે ગોપાલભાઈ રાજસ્થાનથી ઠેઠથી આવો છો મજૂરી કરવા. તમારું જે કાંઈ તડકામાં બાળકો સાથે અમે ઘણી બધી આની કરતો, તમે કઈ રીતે ભાડે જાઓ છો જરાક તમારું ઓર્ડર આપી દો. કઈ રીતે તમે ઓર્ડર, તો તમારે પણ અહીંયા સરનામું આપી દઈએ તો તમે વાતચીત કરી લો. હું છું હાંડિયાવાળો. હું દરબાર બાપુમાં હાંડિયા લઈને જાઉં છું, ફુલેકા માટે જાઉં છું, અને એ અમને ખૂબ રાજીથી ખુશીથી અમને બોલાવે છે લગ્ન પ્રસંગમાં. તો આ છે મારો નંબર આપું છું. કાંઈ વાંધો નહીં, આપણે એને સરનામું આપી દઈશું. આ મારો નંબર, આ નંબર છે, આ નંબર પર. હા રમેશભાઈ. તો રમેશભાઈ મારા ભાઈ છે. 92 44 33 774 એમના નંબર છે મિત્રો. તો એમનો નંબર છે અને જરૂર કોઈ પણને જરૂર પડે તો અહીંયા ફુલેકું છે, કોઈના વરઘોડામાં અમારા ભાઈ બહુ સારી એવી મહેનત કરે છે એમની માટે. નાના નાના બાળકોને ઠેઠ રાજસ્થાનથી આવ્યા છે અને પોતે પણ બધું તમને શણગારીને લગ્ન પ્રસંગમાં ઓર્ડર લઈએ કે તમને આપણે આટકોટ રોડ આપણે જે ટોકીજી મામાદેવનું મંદિર એમની બાજુમાં છે, આટકોટ રોડે રહેશે, તો એમને સંપર્ક પણ કરી લેજો. ખૂબ તમને રાજી કરીશ, તમને આનંદ આવશે, તમને મોજ આવશે, અને મારા હાંડિયા બોલાવવાથી એકદમ તમે ખુશ થઈ જશો આમ, અને જરૂરથી ખુશ થશો એવી મારી ગોપાલભાઈ બારોટની ફરમાઈશ છે. એકવાર તમે બોલાવશો તો તમે બીજી વાર અમને જરૂરથી બોલાવશો. તો તમે ગોપાલભાઈ તમને ઓર્ડર આવે એટલે તમે કઈ રીતે જાવ અહીંથી લગ્ન ગાળામાં મને જરાક વાત જણાવજો, એટલે બધા યુટ્યુબમાં પણ જોઈએ કે રીતે દોડાવે ને મોજ કરે આખા વરઘોડામાં. જેમ ઘોડા કૂદે ને એમ હાંડિયા લઈને દોડાય એમના ભેગા. એટલે એમને મજા આવે એમ કે બાપુએ મોજ આવી જાય એમને. કાંઈ વાંધો નહીં મિત્રો. તો આવા નાના માણસોને મદદરૂપ થજો, એમના બાળકો બાળબસા પણ રાજી થાય. કારણ કે એમની માટે જો તમે 1-2 ઓર્ડર આપો તો એમની બાળબસામાં કરિયાણું છે, ખાવા પીવાનું છે, એમનું હાલ્યા રાખે ઠેઠ રાજસ્થાનથી ઠેઠ અહીંયા એમનું જે કાંઈ આ બધું લઈને આવ્યા છે ઠેઠ. નાની નાની છોકરીઓ છે, છોકરા છે, આ હાંડિયા ગાડી લઈને ઠેઠ રાજસ્થાનથી જસ્ટેણ આવ્યા છે મિત્રો. તો આવા માણસોને પણ મદદરૂપ થજો, અને કોઈ પણ ઓર્ડર દેવો હોય તો તમે પણ દઈ શકશો. અમને પણ એક તડકાની મહેનત કરી અને ભાઈ એક દુઓ સંભળાવો તો સંભળાવો. શિયાળે સોરઠ ભલી, ઉનાળે ભલી, ગુજરાત વરસેલા તો વાગડ ભલો નકર ભલો, કચરો વાળો માસ માયા રાખજો, માનવીને હાયે રાખજો, હેત બોલ્યો સાલ્યો માફ કરજો, અમે ચાલ્યા દેશ કે જલા તારી વાડી અને પંખી કરે પુકાર, જે દી જલારામ આવે તો ભર્યા રાખે ભંડાર. ભંડાર તો ભરેલા છે પણ ખાણારું નથી, જ્યાં ખાણારું છે અહીંયા બટકું રોટલું નથી. વાહ ભાઈ વાહ. પછી કહેવતમાં કીધું છે કે વાહ ફરે વાદળ ફરે, ફરે નદીઓના નીર, સુરવીર દાતાર કોઈ દી બોલેલા બોલ ન ફરે મારા બાપ. એ તો હાવજની વાત હાવજમાં જ થાય છે.
હા ભાઈ કાઠિયાવાડનો એક દી બનાવો એકાદો બનાવો કાઠિયાવાડમાં કોક દી ભૂલો પડે કાઠિયાવાડમાં કોક દી ભૂલો પડજે ભગવાન તને સૌ કે ભલાવરે મારા સાવળા. ભગવાન પોતે કાઠિયાવાડની માયાળુ વસ્તીમાં જ્યારે ભગવાન પોતે ઉતર્યા હતા તો એમને ફોન લઈને ભૂલા પાડ્યા હતા. એ કાઠિયાવાડ ધરતીમાં એવા સુરવીરો દાતાર પાકે છે અને આવા ભગવાનને માનવાવાળા હાવ જ પાકે છે. તો ભગવાનને પોતે ભૂલા પાડ્યા હતા. આ કાઠિયાવાડી માયાળુ માણસ છે મારા બાપ. ખૂબ ખૂબ ધન્યવાદ. અમારા ભાઈએ પણ આનંદ કરાવી દીધો છે. આપણે એમના બાળકોને થોડીક સેવામાં મદદ કરાવી એટલે અમને પણ ઘણી બધી એમને સપોર્ટ આપ્યો છે અને સારી એવી મહેનત કરી એનું ગુજારા નકાળશે મિત્રો. તો આવા બધાને સપોર્ટ આપતા રહીએ અને આપણને થોડો ઘણો સાથ સહકાર આપે, આપણે એમને સાથ સહકાર આપી એમનું ગુજારણ હાલે. અને ભગવાન માતે દયાની કે એમને પ્રાર્થના કરી છે કે નાના બાળકોને રોજી રોટી મળે એવી હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તમારે આવીને આવી લગ્ન પ્રસંગમાં પણ તારીખો આવતી રહી. ઘણો બધો બાળકો સાથે વિડીયો બનાવે છે, અમારા ભાઈઓ સાથે વિડીયો બનાવે, સહપરિવાર સાથે વિડીયો બનાવે, આપણે બાળકોને ચંપલ પહેરાવ્યા, ઘણો બધો અમારો વિડીયો મોટો બની ગયો છે. કાલે ફરી મળશું આપણે વિડીયો પર. આપ સૌને હર હર મહાદેવ. તમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો.